જય શ્રી કૃષ્ણ. આપણે આ ચેપ્ટરના એકદમ છેલ્લા ટોપિક તરફ પહોંચ્યા છે, જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અસર કરતા પરિબળો. એટલે આપણે જે આખું પ્રકાશ સંશ્લેષણ શીખ્યા, અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, કેલ્વિન ચક્ર, એ આખી પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એના ઉપર કયા કયા પરિબળોની અસર થાય. અસર કરતા પરિબળનો મતલબ એવું થાય કે કયા પરિબળને કારણે, કયા ફેક્ટરને કારણે પ્રક્રિયાનો વેગ કાં તો વધે કાં તો ઘટે, એને અસર કરતા પરિબળ કહેવાય. હવે હું એ ટોપિક સમજાવતા પહેલાં તો તમને એ સમજાવું કે અસર કરતા પરિબળ એટલે શું, બીજા ઉદાહરણથી, પછી હું આ ટોપિક તરફ લાવું તમને. તો સૌથી પહેલી વાત છે કે માનો કે તમારી ભણવાની પ્રક્રિયા હોય, તમે ઘરે બેસીને ભણતા હોય, તો તમારી વાંચવાની પ્રક્રિયા કે ભણવાની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો કયા, કે કયા પરિબળ છે કે જે તમારી ભણવાની પ્રક્રિયામાં ડિસ્ટર્બન્સ ઊભું કરે છે કાં તો વેગ વધારે છે. તો હું તમને અસર કરતા પરિબળ કેટલાક કહું. તો એક પરિબળ એવું હોય કે આજુબાજુ ક્યાંક મોટેથી મ્યુઝિક ચાલતું હોય, તો એ તમારું ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરે છે, તો તમારી ભણવાની પ્રક્રિયા સ્લો ડાઉન થાય. તો આજુબાજુથી આવતો અનિચ્છનીય અવાજ એ તમારી પ્રક્રિયાને ધીમી પાડે છે, ભણવાની પ્રક્રિયાને. તો એ તમારા ભણવાની ક્રિયા પર અસર કરતું પરિબળ કહેવાય. ઉદાહરણ તરીકે, તમે ભણવા બેઠા છો, મોબાઈલ બાજુમાં છે, વાંચી રહ્યા છો, પણ થોડી વારે નોટિફિકેશન આવતા હોય તો યાદ રાખો, આપણને જોવાનું મન થાય, એટલે કોનો છે મેસેજ, જોઈ લેવા દે. તો એમાં શું થયું, તમારી લિંક જે છે એ તૂટી ગઈ, એટલે એ તમારી ભણવાની પ્રક્રિયાને સ્લો ડાઉન કરે છે. તમારા ભાઈ બહેન તમને ડિસ્ટર્બ કરતા હોય તો એ સ્લો ડાઉન કરે છે. તો કહેવાનો ભાવાર્થ એવો કે તમે જે સ્પીડથી વાંચવા જોઈએ, જેટલી સ્પીડમાં તમારો ટોપિક તૈયાર થવો જોઈએ, એની જગ્યાએ તમને સમય લાગ્યો. કેમ? તો કે કેટલાક પરિબળો તમારી ભણવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. તો એને કહેવાય અસર કરતા પરિબળો. શેના પર? તો કે તમારી ભણવાની ક્રિયા ઉપર. પછી આ ટોપિક પર આવીએ. હું ચાલો બીજું એક્ઝામ્પલ કહું. તમારા મગજમાં બેસવું જોઈએ અસર કરતા પરિબળ એટલે શું. કે તમે વ્હીકલ લઈને રોડ પર જઈ રહ્યા છો, તો તમારી સ્પીડ હોય કે તમે 30ની સ્પીડે જઈ રહ્યા છો કે 40ની સ્પીડે જાઓ છો, તો તમારી જે સ્પીડ છે, વ્હીકલ ચલાવવાની જે સ્પીડ છે, એના પર કોણ અસર કરે છે, કયા ફેક્ટરોની અસર હોય. તો એક છે સ્પીડ બ્રેકર. તો કે હા, સ્પીડ બ્રેકર છે તમારી સ્પીડમાં ઘટાડો કરે. સેકન્ડ, રસ્તા પર રહેલા ખાડાઓ અસર કરે. ટ્રાફિક અસર કરે, ટ્રાફિક વધારે હોય તો સ્પીડ ઘટે. ચોથું, રસ્તા પર બેઠેલી ગાયો અસર કરે. તમારું વ્હીકલનું એન્જિન અસર કરે. એન્જિન પાવરફુલ ના હોય તો તમે ભગાવવા જાઓ તોય ભાગે નહીં. તો કહેવાનો ભાવાર્થ કે તમારી સ્પીડને ધીમી પાડવામાં સ્પીડ બ્રેકરનો રોલ છે, ખાડાઓનો રોલ છે, ટ્રાફિકનો રોલ છે, રસ્તામાં બેઠેલી ગાય કૂતરાનો રોલ છે, તમારા એન્જિનનો પણ રોલ છે. તો એ બધા તમારી સ્પીડ પર અસર કરતા શું કહેવાય? પરિબળ. તમારા માઇન્ડમાં બેઠું હશે કે અસર કરતા પરિબળ એટલે શું? તો કે આ એવી રીતે વનસ્પતિના પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ કરે છે અને ખોરાક બને છે. કેટલો ખેતરમાંથી કેટલું ઉત્પાદન મળશે. માનો કે ઘઉંનું ખેતર છે, તો ઘઉંના ખેતરમાંથી કેટલું ઉત્પાદન મળશે તેનો આધાર એની પ્રકાશ સંશ્લેષણ કરવાની સ્પીડ ઉપર છે. જો પ્રકાશ સંશ્લેષણ ધીમું થતું હશે તો પ્રોડક્શન ઓછું થશે. પ્રકાશ સંશ્લેષણ ફાસ્ટ થતું હશે તો પ્રોડક્શન વધારે મળશે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઝડપી થશે કે ધીમી થશે એ એના પરિબળો નક્કી કરે. તો એને કહેવાય પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો. મગજમાં શ્યોર તમારા બેસી ગયું છે આ, રાઈટ? હવે પરિબળો બાહ્ય પરિબળ પણ હોઈ શકે અને આંતરિક પરિબળ પણ હોઈ શકે. એક્સટર્નલ ફેક્ટર્સ અને ઇન્ટરનલ ફેક્ટર્સ. ચલો પહેલાં આંતરિક પરિબળોની વાત કરું. આંતરિક પરિબળની વાત કરું કે
કોઈ વનસ્પતિ, કોઈ છોડ કે કોઈ ઝાડ કેટલો ખોરાક બનાવશે, કેટલો ગ્લુકોઝ બનાવશે, કેટલો સ્ટાર્ચ બનાવશે, એ તો એના માટે પોતે વનસ્પતિ એ જવાબદાર તો છે. જો વનસ્પતિ જવાબદાર હોય તો એ એના આંતરિક પરિબળ કહેવાય. પર્યાવરણ જવાબદાર હોય તો એને એના બાહ્ય પરિબળો કહેવાય. ચલો એક એક કરીને સમજાવો. સૌથી પહેલું પર્ણની સંખ્યા. હવે હું તો કહું કે છોડ મોટો થઈ ગયો, પરંતુ એ છોડ પર પાંદડા બહુ ઓછા હોય. પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? તો કે પર્ણ કરે છે. તો છોડ ભલે બહુ મોટો થઈ ગયો પણ એના પર પર્ણની સંખ્યા એકદમ લો હોય. તો બોલો, પર્ણની સંખ્યા ઓછી હોવી એ કંઈ બાહ્ય પરિબળ નથી. જો બાહ્ય પરિબળ કોણ કોણ છે, મેં આની વાત પછી કરવાનું એટલે કહું છું કે આ ડિટેલમાં ભણવાના છે. સૂર્યપ્રકાશ કેટલો મળે છે એ કયું પરિબળ કહેવાય? તો કે બાહ્ય પરિબળ. તાપમાન કેટલું મળશે? બાહ્ય પરિબળ. કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી કેટલો મળે છે? બાહ્ય પરિબળ. જમીનમાંથી પાણી કેટલું મળે છે? બાહ્ય. આ બાહ્ય પરિબળ છે, પરંતુ આ આંતરિક પરિબળ છે. તો હું તો કહું કે આને પ્રકાશ બરાબર મળતો હોય, પાણી બરાબર મળતું હોય, તાપમાન બરાબર હોય, CO2 બરાબર હોય, આ બધું બરાબર હોય, પણ એના પર પાંદડા ગણીને 4 હોય. માથું મોટું છે, વાળ જ 4 હોય, એનો કોઈ મતલબ નથી. ઠીક છે, આ તો મજાક છે. મુદ્દો હું શું કહેવા માગું છું કે તાડ જેવું ઝાડ થઈ ગયું મોટું, પણ પાંદડા ગણીને બહુ ઓછા હોય તો એની ખોરાક બનાવવાની ક્ષમતા વધારે કે ઓછી? ઓછી. એટલે પહેલો પોઈન્ટ થયો પર્ણની સંખ્યા. જો પાંદડા વધારે હશે તો પ્રકાશ સંશ્લેષણ વધારે થશે, પાંદડા ઓછા હશે પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે. પહેલો પોઈન્ટ ક્લિયર. તો પર્ણની સંખ્યા ફર્સ્ટ. સેકન્ડ, પર્ણની ઉંમર. એટલે ભાઈ પાંદડા તો બધા બહુ જ છે, છોડ ઉપર પાંદડા બધા બહુ છે, પણ ગયડા છે, એની ઉંમર થઈ ગઈ છે, પીડા પડી ગયા છે. તો સીધી વાત છે કે ઉંમર વધશે, પાન ઘરડા થઈ જશે તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટશે. તો પહેલું, પર્ણની સંખ્યા ઓછી હોય તો પ્રકાશ સંશ્લેષણ ઓછું થાય. ઉંમર વધારે હોય તો પણ પ્રકાશ સંશ્લેષણ ઓછું થાય. તો શું આમાં બહારનાનો વાંક છે? તો કે ના, એ વનસ્પતિ પોતાનો વાંક છે. પોતાનો વાંક હોય તો એ કયું પરિબળ? આંતરિક પરિબળ. આજુબાજુ એકદમ શાંતિ હોય, તમારા ભાઈ બહેન તમને ડિસ્ટર્બ ના કરતા હોય, પણ પોતાની જ વાંચવાની ઈચ્છા ના હોય, તમારી પોતાની જ વાંચવાની ઈચ્છા ના હોય, તો શું તમે કોઈ ટોપિક તૈયાર કરી શકશો? ના. મેઇન તો હું તો માનું છું મેઇન પરિબળ કયું છે? આંતરિક. તો આંતરિક પરિબળ મેઇન છે. તો પર્ણની સંખ્યા વધારે હોવી જોઈએ, પર્ણની ઉંમર ઓછી હોવી જોઈએ, પર્ણનું કદ મોટું હોવું જોઈએ. ચલો, પાંદડા બધા બહુ જ છે, પાંદડા બધા બહુ જ છે, પણ ઝીણા ઝીણા છે, ના. સીધી વાત છે, આટલું અમથું પાન હોય અને આટલું મોટું પાન હોય, તો આના કરતાં આનો પ્રકાશ સંશ્લેષણ કરવાની જે ક્ષમતા છે એ કેવી હશે? વધારે. તો ત્રીજો મુદ્દો કયો? પર્ણનું કદ. સંખ્યા વધારે હોવી જોઈએ, ઉંમર ઓછી હોવી જોઈએ, પર્ણનું કદ મોટું હોવું જોઈએ, પર્ણ વિન્યાસ. વિન્યાસ એટલે તમને ખ્યાલ છે ગોઠવણી. પર્ણની ગોઠવણી જ એવી હોવી જોઈએ કે એને પૂરતો પ્રકાશ મળે. ચલો, એકબીજા પર પાંદડા આમ દબાયેલા હોય, એકબીજા પર આચ્છાદિત હોય, તો આની પર પ્રકાશ પડશે, આના પર પ્રકાશ જ નહીં પડે, તો એને પ્રકાશ સંશ્લેષણ કેવું થવાનું? ઓછું. એટલે પાંદડા એવા ગોઠવાયેલા હોવા જોઈએ કે બધાને પૂરતો શું મળે? પ્રકાશ. CO2ની આંતરિક સાંદ્રતા. હું તો કહું કે બહાર ગમે તેટલો CO2 હોય, પર્ણની અંદર તમને ખ્યાલ છે આ ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર, એની અંદર પેલા વાયુરંધ્ર મારફતે શું આવવો જોઈએ? CO2. અંદર CO2 વધારે હશે તો જ કેલ્વિન ચક્ર વધારે ચાલશે અને તો જ પુષ્કળ માત્રામાં ગ્લુકોઝ બનશે. તો CO2ની આંતરિક સાંદ્રતા વધારે હોય છે. ક્લોરોફિલનું પ્રમાણ હરિતકણનું પ્રમાણ લગભગ રિલેટેડ છે.
અહીં તમને ખ્યાલ છે લંબોતક હોય, અહીં પેલા શિથિલોતક કોષો હોય, મધ્યપર્ણના કોષો કહેવાય. કોઈ કહો મને, હરિતકણ જ ઓછા હોય અને હરિતકણમાં ક્લોરોફિલ જ ઓછા હોય. તમને ચેપ્ટર પૂરું થવા આવ્યું છે એટલે ખ્યાલ તો છે કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું મેઇન કામ ક્લોરોફિલ જ કરે છે. તો પાંદડા મોટા મોટા હોય પણ અંદર ક્લોરોફિલ ના હોય. એટલે ભાઈ પાકીટ બહુ સારું હોય પણ અંદર રૂપિયા જ ના હોય ને તો આ પાકીટનો કશો મતલબ રહેતો નથી. તો હું કહું કે પર્ણ મોટા છે પણ અંદર ક્લોરોફિલ ના હોય, એટલે ક્લોરોફિલનું પ્રમાણ વધારે હોવું જોઈએ, હરિતકણનું પ્રમાણ વધારે હોવું જોઈએ. આટલું સારું હોય તો વનસ્પતિ સારામાં સારું પ્રકાશ સંશ્લેષણ કરે. આ પરિબળોને તમે નામ આપી શકો. કેવા પરિબળો? આંતરિક પરિબળો. મને લાગે છે કે આંતરિક પરિબળો ખબર પડી ગઈ. અને આંતરિક પરિબળ કેવા હશે એનો થોડો આધાર એના જનીનો ઉપર છે, એના જીન્સ પર છે. જીન્સ સારા હોય, એના જીન્સ સારા હોય તો વનસ્પતિની વૃદ્ધિ સારી થશે. જનીનો નબળા હોય તો પછી આ બધું નબળું રહેશે. ઠીક છે, તો હું માનું છું આંતરિક પરિબળો ખબર પડી ગઈ. તો હું છેલ્લી વાર બોલી જાઉં, કેવું હોવું જોઈએ, વોટ વી એક્સપેક્ટ ફ્રોમ પ્લાન્ટ. તો કે વનસ્પતિ પર પર્ણની સંખ્યા વધારે હોવી જોઈએ, પર્ણની ઉંમર ઓછી હોવી જોઈએ, પર્ણનું કદ મોટું હોવું જોઈએ, પર્ણની ગોઠવણી એવી હોવી જોઈએ કે એને પૂરતી પ્રકાશ મળે, અંદર CO2ની સાંદ્રતા વધારે હોવી જોઈએ, અને પર્ણના મધ્ય પર્ણકોષોમાં ક્લોરોફિલનું પ્રમાણ અને હરિતકણનું પ્રમાણ વધારે હોવું જોઈએ. જો આટલા પેરામીટર હોય તો વનસ્પતિનો વાંક નથી, એનું ઓકે છે. આ બધું બરાબર હોય તોય પ્રકાશ સંશ્લેષણ ઓછું થતું હોય તો સમજવાનું કે બાહ્ય પરિબળો કંઈક લોચાવાળા છે. એટલે શું? આને આપણે એકદમ ડિટેલમાં શીખવાના છે. ચોપડીમાં આ બહુ શોર્ટમાં આપ્યું છે. અહીં જોજો, આ બાજુ કે આ પ્લાન્ટ છે, માની લો આ એક પ્લાન્ટ છે, એમાં બધું જ બરાબર છે. પર્ણની સંખ્યાએ સારી છે, પર્ણ મોટા કદનાય છે, ઉંમરે ઓછી છે, બધું સારું છે. પણ માની લો સૂર્યપ્રકાશ જ બહુ ઓછો આવે છે, ઓછા ટાઈમ માટે પ્રકાશ આવે છે. પ્રકાશ જ ઓછા ટાઈમ માટે આવતો હોય તો સ્વાભાવિક છે કે પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે. નંબર 2, તો પ્રકાશ એ વનસ્પતિનો રોલ નથી, એ બહારથી આવે છે. એટલે પ્રકાશ એ કયું પરિબળ કહેવાય? બાહ્ય પરિબળ. નંબર 2, જમીન એકદમ સૂકી ભટ્ટ હોય. હવે સૂકી ભટ્ટ જમીન હોય, એકદમ કોરી જમીન છે, એટલે અહીં પાણી જ નથી, તમને ખ્યાલ છે પાણી જ નહીં હોય તો પેલું ફોટોલિસિસ જ નહીં થાય. ફોટોલિસિસ જ નહીં થાય એટલે સમજો, ફોટોલિસિસ જ નહીં થાય તો પેલા H+ મુક્ત નહીં થાય, NADPH નહીં બને, કેલ્વિન ચક્ર નહીં ચાલે, ખોરાક કેવો બનશે? ઓછો. તો બાહ્ય પરિબળો કયા કયા છે? તો કે સૂર્યપ્રકાશ, પાણી, યોગ્ય તાપમાન અને હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા. કાર્બન ડાયોક્સાઇડ હશે તો જ પેલું ચક્ર ચાલશે જેનું નામ છે કેલ્વિન ચક્ર. તો આટલી વાતો ખબર પડી, અને મેં શોર્ટમાં એટલે કીધું કે આને હવે ડિટેલમાં ભણવાનું છે એક એક કરી. તો આ બાહ્ય પરિબળો છે, આ આંતરિક પરિબળો છે. બંને સારા હોય તો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બેસ્ટ થાય, સારામાં સારો ખોરાક બને. હવે હું તમને આ પરિબળો પછી લખવાનું કહું છું. અહીં જોજો છે 1905માં એક બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે, હું એને મજાકમાં કહું કાળા માનવીએ, 1905માં બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે એક ન્યૂનતમની માત્રાનો નિયમ આપ્યો, જેને
લો ઓફ મિનિમમ પણ કહી શકાય, ન્યૂનતમની માત્રાનો નિયમ આપ્યો. હું નિયમ 2 વાર સમજાવીશ ને, 2 ઉદાહરણ દ્વારા, તો તમને ખ્યાલ આવશે, એકદમ નવી સમજી શકો. બધા બહુ ધ્યાનથી જોજો, પછી હું તમને કહું એટલો ભાગ વાંચો એ તો વાંચો, એટલું તમને આવડી ગયું છે. બધા અહીં જોવાનું, પ્લાન્ટ છે. હવે આ પ્લાન્ટ ઉપર કયા કયા, તમે હવે આને ભૂલી જાઓ, આ ખાલી યાદ રાખો, કયા કયા બાહ્ય પરિબળોની અસર છે? તો કે પ્રકાશ, તાપમાન, હવામાનનો CO2 અને પાણી. આ 4 પરિબળ બાહ્ય પરિબળની એના ઉપર અસર છે, અને બધા ભેગા મળીને એના ઉપર અસર કરે છે. પણ પ્રકાશ સંશ્લેષણ કેટલું થશે તેનો આધાર, પ્રકાશ સંશ્લેષણ કેટલું થશે તેનો આધાર જે પરિબળ મિનિમમ હોય, જે પરિબળ કેવું હોય, મિનિમમ, એના ઉપર રહેલો છે. હવે એનો મતલબ જરા જોજો. લો ઓફ મિનિમમ શું છે તે? માની લો કે સનલાઇટ બરાબર મળે છે, જમીનમાંથી પાણી પણ પુષ્કળ માત્રામાં મળે છે, આની ખોટ નથી. સૂર્યપ્રકાશ બરાબર મળે છે, જેટલું જોઈએ એટલું યોગ્ય તાપમાન પણ છે, એટલે આ પણ સારું છે, આ પણ સારું છે અને આ પણ સારું છે. પરંતુ હવામાં કાર્બન ડાયોક્સાઇડ જેટલો હોવો જોઈએ એના કરતાં ઓછો છે. હવે જેટલો હોવો જોઈએ એના કરતાં ઓછો હોય તો શું થાય? તો કે જેટલો હોવો જોઈએ એના કરતાં ઓછો મળે તો અહીં કેલ્વિન ચક્ર ઓછા ચાલશે. કેલ્વિન ચક્ર ઓછા ચાલશે તો ખોરાક ઓછો બનશે. પ્રકાશ સંશ્લેષણનો દર ઘટ્યો તો પ્રકાશ સંશ્લેષણની સ્પીડ નક્કી કરવાનું કામ આ 3 દ્વારા નહીં, જે સૌથી ઓછું છે એના દ્વારા થાય છે. તેને ન્યૂનતમની માત્રાનો નિયમ કહે છે, લો ઓફ મિનિમમ કહે છે. નહીં પડી ખબર? મને ખબર હતી, એક વારમાં નહીં સમજો. હું શું કહું છું, 4માંથી 3 બરાબર છે, 4માંથી 3 પરિબળ ઓકે છે. તાપમાન બરાબર છે, પ્રકાશ ઓકે છે, પાણી ઓકે છે. 3 પરિબળ બરાબર છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે. તો આના દ્વારા જે ખોરાક બનશે એ ખોરાક બનવાની જે સ્પીડ છે, સાંભળજો, ખોરાક બનવાની જે સ્પીડ છે એ સ્પીડ નક્કી કોને કરી? સ્પીડ ઘટી તો એ સ્પીડ નક્કી કોને કરી? કાર્બન ડાયોક્સાઇડે. તો કાર્બન ડાયોક્સાઇડ નક્કી કરે છે કે પ્રકાશ સંશ્લેષણની ઝડપ શું હશે. તો જે મિનિમમ હોય છે, જે ઓછી માત્રામાં મળે છે, એ જ નક્કી કરે કે પ્રકાશ સંશ્લેષણ કઈ સ્પીડે થશે. એને નામ અપાય ન્યૂનતમની માત્રાનો નિયમ. આ બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે સમજાયો હતો. હું તમને બીજું એક્ઝામ્પલ કહું. માની લો કે કાર્બન ડાયોક્સાઇડ તો બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ ઓકે છે, તાપમાન ઓકે છે, પ્રકાશ ઓકે છે, પણ જમીનમાં પાણી ઓછું છે, સૂકી જમીન છે. તો આ બરાબર, આ બરાબર, આ બરાબર. ન્યૂનતમ કોણ છે? પાણી. બોલો, પાણી ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણની સ્પીડ વધશે કે ઘટશે? ઘટશે. તો એ જે પ્રકાશ સંશ્લેષણની સ્પીડ છે, ખોરાક બનાવવાની ઝડપ છે, એ નક્કી આ 4માંથી કોના આધારે થઈ? તો કે જે સૌથી ઓછો છે એના આધારે. એને કહેવાય ન્યૂનતમની માત્રાનો નિયમ. તો અસર ચારેયની છે, પણ જે ઓછું મળતું હોય એ જ જવાબદાર સમજવામાં આવે છે. એને ન્યૂનતમની માત્રાનો નિયમ કહી શકાય. તો તમને અસર કરતા પરિબળનું જેટલી પ્રસ્તાવનાવાળો ભાગ આપ્યો છે એ તમે સમજી ચૂક્યા છો. એના પછી અસર કરતા પરિબળમાં પ્રકાશ લખીને આપ્યું છે. તમે એટલું જોઈ જુઓ, કંઈક લખવા જેવું હોય તો લખી લો આ પરિબળો, આ પરિબળો, પછી હું આગળ વાત કરું.
હવે આપણે 9 અથવા તો પરિબળો, બાહ્ય પરિબળોમાં પહેલું પરિબળ શીખવાનો પ્રયત્ન કરીએ, જેનું નામ છે પ્રકાશ. એ 4 પરિબળ કયા હતા? પ્રકાશ, તાપમાન, CO2 ની સાંદ્રતા અને પાણી. એમાં ફર્સ્ટ છે પ્રકાશ. જો પ્રકાશને તમે અસર કરતા પરિબળ સ્વરૂપે લો તો એના 3 મુદ્દા ચકાસવા પડે. એક પ્રકાશની તીવ્રતા, બીજી પ્રકાશની ગુણવત્તા અને ત્રીજું પ્રકાશ અવધિ. હું આપણી ચોપડીમાં ખાલી આના વિશે જ લખ્યું છે. હું આ 3 તમને સમજાવીશ. જે વધારાનું હોય અને તમારે લખવું હોય તો લખી લેજો. વાત જરા એમ છે કે પ્રકાશની તીવ્રતા, આ ગ્રાફ દેખાય છે તમને. પ્રકાશની તીવ્રતા આ અક્ષ પર બતાવી છે અને પ્રકાશ સંશ્લેષણનો દર આ બીજા વાય અક્ષ પર લખ્યું છે. હવે તમે બોર્ડ પર સ્પષ્ટ જોઈ શકો છો કે પ્રકાશની તીવ્રતા જેમ જેમ વધે, પ્રકાશની તીવ્રતા જેમ જેમ વધે છે, આ રહી જો, જેમ પ્રકાશની તીવ્રતા વધી એમ પ્રકાશ સંશ્લેષણનો દર કન્ટિન્યુઅસ વધતો ગયો, સતત વધે છે. એટલે કે એનું લિનિયર છે, એનો આલેખ સુરેખ ગતિ દર્શાવે છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો કે જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધશે, લાઇટની ઇન્ટેન્સિટી વધશે. હવે તમે સમજી શકો છો કે સવારના 7 વાગે પ્રકાશની તીવ્રતા હોય એના કરતાં 8 વાગે તીવ્રતા વધારે હોય, 9 વાગે ઓર વધશે. તો પ્રકાશની તીવ્રતા જેમ જેમ વધતી જશે તેમ તેમ પ્રકાશ સંશ્લેષણનો દર, એટલે વનસ્પતિનો ખોરાક બનાવવાની સ્પીડ ગ્રાફમાં દેખાય છે, વધતી જ જાય છે. પરંતુ એટ સમ એક્સટેન્ટ, એટલે કોઈક એવા પોઈન્ટથી પછી તમે તીવ્રતા વધારશો તો પ્રકાશ સંશ્લેષણનો દર વધતો નથી, જો એની સ્પીડ અચળ થઈ ગઈ. હવે ફોર એક્ઝામ્પલ 10 વાગે પ્રકાશ સંશ્લેષણની જે સ્પીડ હોય એ પછી 12 વાગે પણ એની જ રહેવાની છે. પછી એવું નથી કે પ્રકાશ જેમ તીવ્ર થયા કરશે, એવું જ હોત કે તીવ્રતા વધે તો પ્રકાશ સંશ્લેષણનો દર વધે તો આ ગ્રાફ આમ ના જતો રહે, એવું નથી. એ અચળ થઈ ગયું. તો અચળ કેમ થઈ ગયું? તો કે બાકીના પરિબળો સીમિત થઈ ગયા. બાકીના પરિબળો એટલે પ્રકાશની તીવ્રતા તમે વધારતા ગયા, પ્રકાશની તીવ્રતા વધારતા ગયા, પણ સામે જેટલો કાર્બન ડાયોક્સાઇડ મળવો જોઈએ એટલો નથી મળતો, પાણી જમીનમાંથી નથી મળતું, એટલું પ્રોપર તાપમાન પછી નથી મળતું. એટલે અમુક લેવલ સુધી તીવ્રતા વધારો તો પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. પણ પછી કેમ અચળ થયો? તો કે અચળ એટલે થયો કે પ્રકાશ તમે એક ફેક્ટર તમે આપાપ કર્યું પણ બીજા ફેક્ટર નબળા પડે તો પછી વેગ વધતો નથી. બીજા ફેક્ટર નબળા કયા? કાર્બન ડાયોક્સાઇડ નથી, એટલો તાપમાન નથી પ્રોપર, જમીનમાં પાણી નથી. તો ચારેય વસ્તુ સાથે મળતી હોય તો વેગ વધે. તો આ મુદ્દામાં યાદ શું રાખવાનું કે પ્રકાશની તીવ્રતા શરૂઆતમાં વધારો તો વધતી જાય છે, પણ અમુક તીવ્રતા બાદ તીવ્રતા વધારવામાં આવે તો બીજા પરિબળો સીમિત થતા હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણનો દર અચળ થઈ જાય છે. અને બહુ જ તીવ્ર પ્રકાશ આપો ને, બહુ જ તીવ્ર પ્રકાશ, ઇન્ટેન્સ લાઇટ ઉપર આપાત કરો તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય, કારણ કે પેલી ઘટના થાય છે જેનું નામ છે ફોટો ઓક્સિડેશન. મેં તમને આ ભણાવ્યું હતું કે પ્રકાશની બહુ જ ઊંચી તીવ્રતાએ પેલા ક્લોરોફિલના અણુ તૂટી જવાની ક્રિયાને ફોટો ઓક્સિડેશન કહે છે. એટલે અર્થ યાદ રાખો કે અમુક હદ કરતાં વધારે તીવ્રતાવાળો પ્રકાશ તમે આપાત કરો તો ક્લોરોફિલ જ તૂટી જાય. અમારે આગળ કશું બોલવાનું રહ્યું એટલે ભાઈ ક્લોરોફિલ જ તૂટી ગયું તો પ્રકાશ સંશ્લેષણની ઝડપમાં અચાનક શું થશે? તો કે ઘટાડો થઈ જશે. કેમ ઘટાડો થશે? તો મેઇન હતો જ ક્લોરોફિલ ગ્રીન કલરનો, એ જ તૂટી ગયો. તો આ ખાસ યાદ રાખજો. એટલે લાસ્ટ લાઇનમાં લખ્યું હશે એને મેં વ્યાખ્યા સ્વરૂપે કેવું હોય તો ફોટો ઓક્સિડેશનની વ્યાખ્યા આવી રીતે લખાય કે પ્રકાશની ઊંચી તીવ્રતાએ ક્લોરોફિલના અણુનું વિઘટન થવાની ક્રિયાને
ફોટો ઓક્સિડેશન કહે છે. ઊંચી તીવ્રતાએ ક્લોરોફિલના અણુનું વિઘટન થવાની ક્રિયાને ફોટો ઓક્સિડેશન કહે છે. આઈ થિંક તમને ખબર પડી ગઈ મેં શું કહ્યું ફોટો ઓક્સિડેશન. ગુડ. હવે એવું કહે છે કે પૃથ્વી પર ખાસ યાદ રાખજો, જેટલી સનલાઇટ આવે છે એના 10% જ વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ખાલી 10%નો જ ઉપયોગ થાય છે. એટલે પ્રકાશ ક્યારેય સીમિત પરિબળ ના હોઈ શકે. તમને આ વાત બહુ નહીં ખબર પડી હોય, હું સમજાવું તમને. પર્ણની સરફેસ પર જેટલો પ્રકાશ આપાત થાય છે એનો 10% જ, જેટલો આપાત થયો એનો 10% આ પર્ણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગ કરે છે. હવે ખાલી 10% ઉપયોગ કરતા હોય એનો અર્થ કે એને એટલા બધા પ્રકાશની જરૂર જ નથી. એટલે જ તો તમે ગાઢ જંગલોમાં જોયું હશે કે મોટા મોટા ઝાડ હોય, ઘટાદાર ઝાડ હોય, એની નીચે નાના નાના છોડ ઉગ્યા હોય ને એને સીધો તડકો તો મળતો જ નથી કોઈ દાડો. એને સીધો તડકો નથી મળતો છતાં પણ એ ગ્રોથ તો કરે જ છે. આનો મતલબ એવો થયો, ડીમ લાઇટ મળે ને તો પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે. એટલે સીમિત પરિબળ હોવાની શક્યતાઓ પ્રકાશ કેવી ઓછી છે. મેં શું કહ્યું મુદ્દો ખબર પડી? હું સમજાવું તમને. તમે પ્લાન્ટ બે પ્રકારના જોયા હોય, એક આઉટડોર પ્લાન્ટ અને એક ઇન્ડોર પ્લાન્ટ. હવે ઇન્ડોર પ્લાન્ટ એટલે કેવા, એને છાંયડામાં મૂકવાના હોય, ઘરની અંદર પણ તમે કુંડામાં મૂકી શકો. તો એ જે ઇન્ડોર પ્લાન્ટ છે સમજો, એ ઇન્ડોર પ્લાન્ટ ને સીધો તડકો તો કોઈ દાડ મળતો નથી, તોય સુકાતા નથી. મતલબ તમે ઘરની અંદર પણ કુંડું મૂકશો એને ખાલી કેટલા ટકા પ્રકાશની જરૂર છે? 10% જ. અજવાળું હોય ને, અજવાળું, તડકો ડાયરેક્ટ ન પડે, ખાલી અજવાળું પણ હોય ને તો એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. એટલે પ્રકાશ બહુ જ ભાગ્યે એવું બને કે સીમિત પરિબળ હોઈ શકે, ઓછો મળે ને તો પણ એનું કામ, વનસ્પતિનું કામ ચાલી જાય છે. તો આ ભણાવ્યો મેં તમને પહેલો મુદ્દો, પ્રકાશની તીવ્રતા અમુક લેવલ સુધી વધે તો વધે છે ને પછી અચળ થઈ જાય છે. બીજો પોઈન્ટ છે એ છે પ્રકાશની ગુણવત્તા, ક્વોલિટી ઓફ લાઇટ. લાઈફ બોલાય છે, ક્વોલિટી ઓફ લાઇટ. તમને એવું ખ્યાલ છે, અમે કોઈક વખત તમને કહ્યું છે PAR, ફોટોસિન્થ. હવે આ ચોપડીમાં નથી એટલે તમારે લખવું એટલે લખવાનું. PAR, આ પોઈન્ટ બંને નથી. ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન. આનું ફૂલ ફોર્મ છે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન. પ્રકાશ સંશ્લેષણ માટેનું સક્રિય વર્ણપટ અથવા તો સ્પેક્ટ્રમ એટલે વર્ણપટ થાય, રેડિયેશન એટલે એના તરંગો. તો યાદ રાખો, દ્રશ્યમાન વર્ણપટ 400 થી 700 નેનોમીટરની તરંગ લંબાઈના કિરણો, 400 થી 700 નેનોમીટરની તરંગ લંબાઈના કિરણો જ, દ્રશ્યમાન વર્ણપટના કિરણોનો જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગ કરી શકે. આ હું પહેલાં કહી ચૂક્યો છું તમને. 400 નેનોમીટરથી 700 નેનોમીટર એ દ્રશ્યમાન વર્ણપટ કહેવાય. એનો જ એટલે એની ગુણવત્તા, પ્રકાશ તો બધો બહુ હોય, ટૂંકી તરંગ લંબાઈવાળો હોય, લાંબી તરંગ લંબાઈવાળો હોય. પેલા ટૂંકીમાં એક્સરેઝ, યુવી રેઝ આવે છે, લાંબીમાં ઇન્ફ્રારેડ આવે છે. એ કામના નથી. વનસ્પતિ માટે કામના ખાલી 400 થી 700 નેનોમીટરની તરંગ લંબાઈવાળા કિરણો જ છે. તો એ 400 થી 700 વાળા કિરણો છે એને કહેવાય ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન. એનો જ ઉપયોગ કરી શકે. એને એમાં પણ તમારે યાદ રાખવાનું, આગળ પેલો ગ્રાફ આવ્યો તો એ સમજાવવાનું કદાચ બાકી છે. તો બ્લુ અને રેડ લાઇટમાં મેક્સિમમ પ્રકાશ સંશ્લેષણ થાય અને ગ્રીન લાઇટમાં સૌથી ઓછું પ્રકાશ સંશ્લેષણ થાય.
યાદ રાખવાનું કયામાં બ્લુ અને રેડ એની ગુણવત્તાની વાત છે તો બ્લુ અને રેડમાં મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય અને લીલા રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ સૌથી ઓછું થાય છે. આ એમસીક્યુ નીટમાં પૂછાઈ શકે. બ્લુ અને રેડ એમાં મેક્સિમમ અને ગ્રીનમાં સૌથી ઓછું, કારણ કે લીલા રંગના પ્રકાશના કિરણો એબ્ઝોર્બ જ નહીં કરે, એ પરાવર્તિત કરે, એટલે તો ગ્રીન દેખાય છે આપણને. અને ત્રીજું છે પ્રકાશ અવધિ. અવધિ એટલે સમયગાળો. યાદ રાખજો, પ્રકાશ અવધિ એટલે સમયગાળો. યાદ રાખો, પ્રકાશ અવધિ એટલે કેટલા સમય સુધી પ્રકાશ મળે છે, કે કલાક મળે છે કે 2 કલાક મળે છે, એની સાથે પ્રકાશ સંશ્લેષણને કોઈ લેવા દેવા નથી. પરંતુ ઓવરઓલ પ્રોડક્શનમાં ફેર પડે. એટલે શું? હવે સીધી વાત છે કે એક પ્લાન્ટને 2 જ કલાક પ્રકાશ મળ્યો હોય અને બીજા પ્લાન્ટને 5 કલાક મળ્યો હોય, તો નેચરલી જેને વધારે ટાઈમ સુધી પ્રકાશ મળ્યો હોય એની પ્રકાશ સંશ્લેષણ એટલે ઉત્પાદન ક્ષમતા કેવી હશે? વધારે હશે. સ્પીડમાં ફેર પડતો નથી. મારું વાક્ય હજુ સમજો. વાક્ય હજુ કહું છું, સ્પીડમાં ફેર પડતો નથી. ફેર ક્યાં પડે છે? તો કે 2 કલાક મળે તોય એની સ્પીડ સેમ રહે અને 5 કલાક મળે તોય ખોરાક બનાવવાની સ્પીડ સેમ રહે. પણ હા, 2 કલાક મળે તો ઉત્પાદન ઓછું થાય અને 5 કલાક મળે તો ઉત્પાદન. એટલે પ્રકાશ અવધિનો ફાયદો પ્રોડક્શન ઉપર છે, એની સ્પીડ પર છે નહીં. એ તો મેં કહ્યું ને, સીધી વાત છે. ઓછો ટાઈમ પ્રકાશ મળશે તો ઓછો ખોરાક બનશે, વધારે મળશે તો વધારે બનશે. તો આ થઈ પ્રકાશ અવધિની વાત. તો મારા ખ્યાલથી તમે આ વાત સમજી ગયા છો. તો અસર કરતા પરિબળમાં પહેલું અને મહત્વનું પરિબળ હું ભણાવી ચૂક્યો છું તમને, પ્રકાશ. હવે બાકીના 3 રહે છે અને હવે આ ચેપ્ટર લગભગ પૂરું થવા આવશે. તો આટલું તમે લખીને સમજી લેશો. ફરી નવા ટોપિક વિશે વાત કરશું. થેન્ક યુ.